એક ઘેઘોર વડલાનું ઝાડ, મે મહિનાનો તાપ, એક મુસાફિર ત્યાંથી પસાર થયો, એ વડલાના ઝાડ નીચે થોડો વિસામો ખાવા બેઠો, હાથનો ઓશિકો કરીને જ્યાં લંબાવ્યું, ઘેઘોર લીલા છમ વડલાના પાન જોયા. કેવી શીતળ છાયા આપે છે આ પાન. એ પાનના વખાણ શરૂ થયા ને, અને ડાળીને ઈર્ષા જાગી કે આનો વજન હું ઉપાડું, અને વખાણ ડાળ એ પાનના થાય. જો કવિની કલ્પના, પાન પલ્લવ જોલે રંગ બેરંગે, દેખીને ડાળીને દ્વેષ આવ્યો. પાનખર ઋતુ આવી, ડાળીએ તમામ પાનને જુદા કરી નાખ્યા. અને જેવો પાન જુદા થયા એટલે ઝાડ સુકાઈ ગયું. પછી શું થાય? એ ખેતરનો માલિક આવ્યો, કર્યા ઝાડ તો સુકાઈ ગયું, કુહાડી લઈને આવ્યો, એક એક ડાળીને કાપી નાખી. એ જે થડ હતું એનું ફર્નિચર બનાવ્યું, ડાળીઓનું બળતણ કરીને ચૂલામાં બાળી દીધી. આવું ક્યારે થયું? ડાળ અને પાન વચ્ચે જ્યારે દ્વેષના બીજ રોપાયા. આપણા પારિવારિક જીવનમાં કોઈ પણ નાની મોટી સમસ્યા આવે ને, એના મૂળને ઊંડા નહીં જવા દો. થોડીક સમજદારી, થોડીક સહનશીલતા રાખી અને તુરંત એ પ્રશ્નને હલ કરો. આ કથામાંથી આ શીખવાનું છે. સમયની માંગ છે, એક બનો, સાથે નેક બનો.